જે લોકોએ 12મું અથવા ગ્રેજ્યુએશન લોકરક્ષક અને પીએસઆઈ માટે પાસ કર્યું હોય એ લોકો આ અરજી કરી શકે, બાકીના લોકો ના કરી શકે એ બહુ સ્પષ્ટ છે. એટલે આવા ઉમેદવારો રહી ના જાય એટલા માટે મેં એવો વિચાર કર્યો છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જ્યારે ઓક્ટોબરમાં કે નવેમ્બરમાં શારીરિક કસોટી લેતા હોય એ પૂર્વે આપણે ફરીવાર એકવાર એપ્લિકેશન મંગાવીએ તો આવા જે ઉમેદવારો છે કે જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે એ લોકો પાસ થઈ જાય અને એમને ફાયદો થાય. હવે આમાં તમે વિચારો કે જે લોકો અત્યારે આપણે ધારો કે ઓક્ટોબરમાં જ કે ઓગસ્ટમાં જ જો આપણે ફોર્મ મંગાવ્યા હોત તો અત્યારે કેટલાક લોકો એવા હોત કે જેની ઉંમર વધી જાત, એ લોકો તકથી વંચિત થઈ જાત. હવે આપણે જો ઓગસ્ટમાં ફોર્મ મંગાવીએ છીએ તો એ લોકો તકથી વંચિત થતા નથી. જે લોકોએ અત્યારે પરીક્ષા આપી છે એ લોકોને વધારાની તક મળે છે. એક તમે પીએસઆઈમાં કેટલાક લોકોની રજૂઆત આવે છે કે અમને લોકોને 21 વર્ષ પૂરા થયા નથી એટલે અમને તક મળતી નથી. તો એવા લોકો છે કે જેને ઓગસ્ટમાં 21 વર્ષ પૂરા થાય એ લોકોને પણ તક મળી જશે. એટલે આ એક આવું વિચાર્યું છે. પણ જે લોકો અત્યારે લાયક છે એ લોકોએ અત્યારે ફોર્મ ભરવાનું છે, એ લોકોને ત્યારે ફોર્મ ભરવાનું તક મળશે નહીં. જે લોકોએ આ વર્ષે પરીક્ષા આપેલી છે અને એવા જ લોકોને આ તક મળશે. એટલે જે લોકો અત્યારે લાયકાત ધરાવે છે એ લોકોએ અત્યારે ફોર્મ ભરી દેવાનું. આવતીકાલે 4 એપ્રિલે શરૂ થાય છે, વહેલામાં વહેલી તકે ભરી દેવાનું, છેલ્લા દિવસ સુધી રાહ નહીં જોવાની. ગયા વખતે પણ લોકરક્ષકમાં મને યાદ છે કે છેલ્લા દિવસે ઘણા લોકો રહી ગયા હતા, એટલે છેલ્લે કોઈ એક્સટેન્શન મળશે નહીં. એટલે જે લોકો અત્યારે લાયક છે એ લોકો વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દે. જે લોકોએ પરીક્ષા આપી છે એના માટે મારી ઈચ્છા મુજબ મારી સમજ છે કે ઓગસ્ટમાં અમે એક વિન્ડો ખોલીશું અને એ લોકો ત્યારે અરજી કરી શકશે.